ખાતે પરંપરાગત 552માં ભવ્ય પદયાત્રા સંઘ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો ભક્તો દ્વારા પદયાત્રીઓનું કરાયું ભવ્ય સ્વાગત। અમદાવાદ જિલ્લાના દસક્રોય તાલુકામાં આવેલા ઐતિહાસિક શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552માં પરંપરાગત પગપાળા સંઘ મેળાનું અત્યંત ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક આયોજન સંપન્ન થયું છે। આ મહોત્સવમાં ગુજરાતના વિવિધ ભાગો સહિત ભારતભરમાંથી અંદાજે 33 જેટલા પદયાત્રી સંઘો પગપાળા ચાલીને પધાર્યા હતા। શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આયોજનમાં પદયાત્રીઓના સ્વાગત માટે યોજાયેલા સામૈયાના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર દસક્રોય પંથક ભક્તિના રંગે રંગાયો હતો। આ ધાર્મિક મેળાવડાનું વિશ્લેષણ કરતા જણાવાયું છે કે સદીઓ જૂની આ પરંપરા સાંસ્કૃતિક એકતા અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। 33 જેટલા પદયાત્રી સંઘો દ્વારા કાપવામાં આવેલું લાંબુ અંતર ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક છે। પ્રેરણાપીઠના ગદીપતિઓ અને ધાર્મિક અગ્રણીઓની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ પ્રાંતના લોકો એકઠા થતા સામાજિક સમરસતાના દર્શન થયા હતા। આ સંઘમેળો માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત ન રહેતા ગ્રામીણ અર્થતંત્ર અને સ્થાનિક પર્યટનને પણ વેગ આપનારો સાબિત થયો છે। આજે પ્રેરણાપીઠમાં 552મો અમૃત મહોત્સવ યોજાયો। પરંપરા છે કે દેશના જુદા જુદા ભાગમાંથી પદયાત્રીઓ અહીંયા આવતા હોય છે અને આ ચૈત્ર સુદ બીજના દિવસે એ બધા પદયાત્રી એકત્ર થઈ અને પ્રેરણાપીઠથી 1 કિલોમીટર છેટે એ ગાદીપતિ સંતો સાથે ત્યાં સામૈયા કરવા માટે જાય, પદયાત્રીઓને વધામણા કરે અને પછી સાથે બધા પાછા અહીંયા આવે અને અહીંયા સભા થાય। ભારતભરમાંથી આ અમૃત મહોત્સવ જે હિન્દુ નવું વર્ષ છે તેમાં પદયાત્રીઓ 500 થી 600 કિલોમીટરના રેન્જથી દરેક પ્રદેશની અંદર એટલે કે MP, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનથી લગભગ 33 એમ કહેવાય કે સંઘો અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા અને 4000 થી 4500 પદયાત્રી આમાં જોડાયેલા હતા। કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ અને જે સંભલ છે, સંભલ ત્યાં કલ્કી ભગવાનનો જન્મ થવાનો છે એ સ્થાન છે અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ એવું સ્થાન છે કલ્કી ભગવાનની રાહ જોઈને બેઠા છે એમ, એટલે બંનેનો નાતો પ્રમોદ કૃષ્ણ મહારાજશ્રીએ પણ અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને કલ્કી સંભલ અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ બંનેનો અતૂટ નાતો છે।